ગુજરાતી ફિલ્મના કલાકારો વિધાનસભા ગૃહમાં પહોંચ્યા. વિધાનસભા ગૃહની કામગીરી નિહાળવા પહોંચ્યા કલાકારો. 15 જેટલા કલાકારો ગૃહની કામગીરી નિહાળશે. હિતેન કુમાર, સિદ્ધાર્થ રાંદેરિયા ગૃહમાં હાજર રહ્યા. મલ્હાર ઠાકર, પૂજા જોશી ગૃહમાં હાજર રહ્યા. અભિનેત્રી મમતા સોની, મોના થીબા પણ ગૃહમાં હાજર રહ્યા હતા. ભવ્ય ગાંધી, મોનલ ગજ્જર ગૃહમાં હાજર રહ્યા. સરસ મજાનો પ્રસંગ આવ્યો છે. અને તમે માનશો ને પણ મારું શૂટિંગ ચાલી રહ્યું છે ગાંધીનગરમાં. તો આજે ત્યાં પણ થોડીને એમને વિનંતી કરી કે સવારના ટાઈમે આવો, જેથી અહીંયા આવી શકો, ઉપસ્થિત રહી શકો અને વિધાનસભાની કાર્યવાહી પણ એટેન્ડ કરી શકો. આજે ફિલ્મના કલાકારોને માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે આમંત્રિત કર્યા છે અને માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરાના માર્ગદર્શન હેઠળ આજે લગભગ 15 જેટલા ઊંચા દરજાના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો આજે મુલાકાત લેવાના છે, ગતિવિધિ જોવાના છે વિધાનસભાની, અને એ લોકોનું સ્વાગત પણ માનનીય અધ્યક્ષશ્રી કરવાના છે. કલાકાર જેમ કે સિદ્ધાર્થ રાંદેરિયા હોય, હિતેન કુમાર, મલ્હાર ઠાકર, યશ સોની, જાનકી બોડીવાલા, આરોહી પટેલ, મોના થીબા મારા વાઇફ, આવી રીતે ઘણા બધા કલાકારો, મિત્ર ગઢવી બધા આવશે અને નિહાળવાના છે. જેમ ઘણા બધા નાગરિકોને ઈચ્છા હોય કે વિધાનસભાની અંદર કેવી રીતે બધું ચાલતું હોય છે પ્રોસિજર્સ, એ બધું નિહાળવા આવવાના છે. કેટલા ઉત્સાહ તો હોય. સરસ સન્માનની સાથે કે સરસ રીતે આમંત્રણ આપવામાં આવે તો દરેક વ્યક્તિને પોતાના ગમે જ. અને ખરેખર મને બહુ સરસ લાગણી થઈ રહી છે કે સરસ રીતે આ રીતે સન્માન મળતું હોય તો કયા કલાકારને આઈ એમ વેરી હેપી.